કોર્પોરેશનમાં આજે રાવણનું સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું છે કે અહીંયા ખરી રીતે રાવણ રાજ ચાલે છે. અંદરો અંદરના સેટિંગ અને અંદરો અંદરના ઝઘડાને કારણે પબ્લિક દુખી છે. પબ્લિકના ટેક્સ અને વેરાના પૈસા પાણીમાં જાય છે. કારણ કે અંદરો અંદરના ઝઘડાને કારણે પ્રાથમિક સુવિધાથી જામનગરની જનતા અને વોર્ડ નંબર 4 ની જનતા દુખી છે. આજ અમારા વોર્ડ નંબર 4 નો નગરસીમ વિસ્તાર હાથણી વિનાયક પાર્કમાં નદી કાંઠે અને ભીમસ 1, 2, 3 માં પાણીની સુવિધા, ત્યાર પછી ભીમસ 1 નંબરમાં જે ભૂગર્ભનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્ન આ લોકો જોઈ લેશું થઈ જશે નથી. કોઈ મેયર કે ચેરમેન સાઇડ વિઝિટ કરી 5 વર્ષમાં વોર્ડ નંબર 4 માં ક્યાંય, અને પોતાના વોર્ડની કરી હોય ને તો હું તો એ લોકોને અભિનંદન દઈશ. મને તો એ ખબર છે કે મેયર અને ચેરમેન પૂરા વોર્ડ નંબર પોતાના વોર્ડે પૂરા ફેરા નહીં હોય. એટલા માટે આજે રાવણનું સ્વરૂપ અમથેમથું કોઈ ધારણ ન કરે. શું કામ ભાઈ ધારણ કરે? પણ પબ્લિક ટેક્સ ભરે છે, વેરો ભરે છે. આ લોકોને કોઈ પણ જાતની ગરીબ માણસોની દયા નથી આવતી અને પ્રાથમિક સુવિધાને કારણે વંચિત છે. એટલા માટે આ રાવણના 10 માથા છે ને, એ પબ્લિકની સમસ્યા છે. એટલે આ કોર્પોરેશનમાં છે ને રાવણ રાજ ચાલે છે. હવે બસ અમે રાહ જોઈ છીએ કે કોક રામ અને કૃષ્ણ આવી અને આ કોર્પોરેશનના પદાધિકારીઓનો નાશ કરે અને પબ્લિકને પ્રાથમિક સુવિધા મળે અને પબ્લિકને એના હકનો વિજય થાય.